ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી સમાજના જાણીતા નેતા મહેશ વસાવા હવે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે. દાહોદ ખાતે યોજાનાર કોંગ્રેસ વિશેષ કાર્યક્રમમાં તેઓ સત્તાવાર રીતે કોંગ્રેસમાં પ્રવેશ કરશે. મહેશ વસાવા અગાઉ ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે જોડાયેલા હતા. ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા હતા, પરંતુ ત્યાં યોગ્ય મહત્વ ન મળતા તેઓ નારાજ હતા. બીજી તરફ બીટીપીનું રાજકીય પ્રભાવ ઘટતું જતાં અંતે તેમણે કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો હોવાનું રાજકીય સૂત્રો જણાવી રહ્યા છે. ચર્ચા છે કે મહેશ વસાવા આવનારી વિધાનસભા ચૂંટણીમાં ઝઘડિયા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ઉમેદવારી કરી શકે છે. જો આવું થાય તો ઝઘડિયા બેઠક પર કડક રાજકીય મુકાબલો જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે મહેશ વસાવા બીટીપીના સ્થાપક અને આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર છે. પિતાની અલગ રાજકીય વિચારધારા હોવા છતાં પુત્રના કોંગ્રેસમાં જોડાવાના નિર્ણયથી રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ચાલી રહી છે. મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રીથી નર્મદા અને ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસને ફાયદો થશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે ભાજપ અને બીટીપી માટે આ નિર્ણય રાજકીય ઝટકો માનવામાં આવી રહ્યો છે.